જેટલા જેટલા મહાપુરુષો થયા કોકના ઝેર પીધા. તમને એક દાખલો આપું. મૂળદાસ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરતો તો અને એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવી. જો બાપુ સંતોની વાતો તો નોંધ કરવા જેવી છે. એમ નામ કોઈ નથી ગાતું. મૂળદાસ બાપુ માળા કરતા હતા ને એને આમ જોયું કે અત્યારે બૈરું આઈન પર કોઈ આવે નહીં, પણ આ કઈક અજુકતું પગલું ભરવાનું હોય તો જ આ દીકરી આ બાજુ આવતી. બાપુ હામાય જાય અને દીકરી ઉતાવળી હાલીને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? દીકરી બાપુ ચોથા આંસુએ રડવા માંડી. મને કે બાપુ મરવા દો. મને કે પણ કે શું કામ મરવું છે બેટા? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ ને મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે, શું કરું? બાપુ દીકરી ચોથા આંસુએ રડવા માંડી. એ કે પણ બેટા તું કઈક વાત કરી દો એનો ખુલાસો થાય. દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા હો. એને કીધું બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી માર છે કે બેટા તું તારું બાળક બચી જતા હોય મને ભલે મારે, તું મારી ચિંતા કરી. અને હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. આ દુનિયા બાપુ 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 કરતા હતા ને બાવો બાવો મીડિયા કરવા. એ ગધેડું મગાવ્યું, માથે મૂંડો કરાયો, જોડાનો હાર પહેરાયો ને અમરેલીમાં વરઘોડો કાઢ્યો. મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ. પણ કે કાંઈ વાંધો નહીં, દીકરીને એનું બાળક તો બચી ગયા ને, એનો નશો બાપુ એને મોળો ન પડવા દે. આપણે એસટીમાં બેઠા હોય, એસટીમાં જગ્યા મળી ગઈ હોય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ બાળક લઈને દીકરી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ બાપુ માજી ચડે, તમે એને જગ્યા આપી દો ને ઉભા થઈ જાવ ને, તમે ઉભા રહ્યો તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલે બેઠી મારી બેન બેઠી ને મારી માં બેઠી ને ભલે બેઠી, એનો પાવર બાપુ તમને ન મોળા પડવા દે. પણ આ કરવું જ નથી. આપણે આમ બાણ આમ ચડે તો ટાંટિયા પોળા કરે, હમણાં હા આવશે, તારું મોત આવશે, અમારા એસટી લઈ નથી જવી કરીએ, પણ નથી થતું. આ ઈ આખી અમરેલી બાપુ એ મૂળદાસ ને જાકારો આપે. ઠેબી નદીના હાવા કાંઠે સાપરું વાળી વેલુબાઈ એમના ધર્મપત્ની અને દીકરી અને મૂળદાસ બાપુ બધા અહીંયા ઝૂંપડી વાળીને રહે છે. વેલુબાઈ એમના ધર્મપત્ની બાપુ ચોથા આંસુ રડે છે કે પણ તમે આવું શું કામ કર્યું? એમ કે આ તમે જોવો તો ખરા તમારી માથે કે કેવી દુનિયાએ વિતાડી. મૂળદાસ બાપુને એમના ધર્મપત્ની કહે છે. મૂળદાસ કે પણ મને કાંઈ તકલીફ નથી ને તું શું કામ ને ચિંતા કરે છે? એ કે પણ આ જોવો તો ખરા, તમને જોડાનો હાર પહેરાયો, માથે મૂંડો કર્યો ને ગધેડા ઉપર ચડાવ્યા. ઈ કે પણ તારી સમજણ ફેર છે. ઈ કે જો આ ગધેડા ઉપર બેરીને અમરેલીમાં ફેર્યો, આખી અમરેલી જોયું હોય કે ટાંટિયા કેટલા દુખે. આ ગધેડું હતું તો વગર ટાંટીએ કે આપણે આખું અમરેલી જોવાય. ઈ કે આપણે જોડાના મેળ નતો આવ્યો કે હમણાં 2-3 વર્ષ આપણે હાલે એવા થઈ ગયા કે નહીં જોડા. હમણાં કે માથે જો કે હમણાં વાણંદ પાય નહીં જવું પડે, વગર પૈસે મારા ઠાકરે મહેરબાની ન કરી કહેવાય આપણી માથે. આનું નામ સંત કહેવાય બાપુ. આને સંતની બાપુ બિરદ મળે. હવે 2 ટાઈમ રોટલો જોવે એમાં તો હાલે નહીં. અહીંયા તો અમરેલી કોઈ બાપુ બટકું રોટલો દે નહીં. જામનગર દરબાર સ્ટેટ, અમારા દરબાર રજવાડાનો બાપુ ધણી, એને મૂળદાસ પાસે કંઠી બંધાવેલી અને આ વાત ઉડતી ઉડતી બાપુ દરબારના કાને પડીને બાપુ કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, ધ્યાન આપજો મારી વાત ઉપર બાપુ. નજરે જોયેલું સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. દરબારે કંઠી તોડી નાખી. અહીંયા બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાત સમજીએ. અમરેલીથી બાપુ જામનગર ઉપડ્યા, દરબાર ગઢમાં ગયા કે મારા બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. કે ક્યાં ગયા? કે મોટા મંદિરે ગયા, આમાં મોટા મોટા સંતો આવ્યા છે ને, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આપ ફાટ્યો હોત મૂળદાસ માથે. કરે તારી ભલી થાય તારી.
આને મારી ઘંટી તોડી નાખી તો જ ગયો હોય ને બંધાવાય. એ કે પણ કાંઈ વાંધો નહીં, મારીને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી હતી. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ ડાયરો હતો ને આવ્યા ને બધા સંતો બેઠા હતા. સંતો પૂછે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો ને એટલે મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે. એક મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગરના ટળ વળતા હતા. એટલે મને એમ થયું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, ઈ હાટું આવ્યો બાપુ, મારે બીજું કઈ કામ નથી. એમ કહીને જોડેમાંથી મરેલી બિલાડીને કાઢીને ડાયરા વચ્ચે મૂકી. આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તે, તમારે શું દુનિયામાં નકરી આરતીઓ જ ઉતરાવી છે ને કા પગે લગડાવા છે? એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. એ કે મુરદાસ મરેલા જીવતા ન થાય, તને અમરેલીએ જાકારો દીધો ને એટલે તારું ચટકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટક્યું નથી, આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરડો બદલાનો હો મુરદાસનો. ઈ કે બાપુ તમારથી ન થાય લાવો કમડળ મારી પાસે લાવો. વિચાર કરજો એ મુરદાસે બાપુ કયું ભજન કર્યું છે. તમે નું શું કરવાના હતા મારા રામ? હાથમાં પાણીની અંજળી લઈને મુરદાસ બાપુ કહે છે કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં. અને પાણી સાંટ્યું બિલાડી બાપુ હાલતી થઈ ગઈ. ડાયરેક્ટ દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખરું આનું પાપ હોય ને, પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં, આપણે કંઠી તોડીને ભૂલ કરી કે. ચોથા રાંસુ રડતો રડતો બાપુ સાધુ ઉતરી ગયો. મુરદાસ રોતો રોતો જાય છે. વાહે દરબારે હડી કાઢી, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મુરદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. પગ પકડ્યા. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા નો સમજે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. સમય વિયો ગયો એમ. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. બાપુ સમય છે, કઈ કરી લેજો. મરી જવાનું છે, વાત પાકી છે.